सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। બીજો એક રાગ છે जाति नीति कुल गोत्र दूरगम नाम रूप गुण दोष वर्जितम देश काल विषयातिवर्ति यद् ब्रह्म तत्त्वमसि भावयात्मनि। यत्परं सकलवाग गोचरं गोचरं विमल बोध चक्षुषः शुद्ध चिद्घनमनादि वस्तु यद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि। षड्भिरुर्मिभिर्योगि योगिरुद्भावितं न करणैर्विभावितम् बुद्धिवेद्यमनवद्यभूति यद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि। भ्रान्तिकल्पितजगत्कलाश्रयं स्वाश्रयं च सद्सद्विलक्षणम् निष्कलं निरुपमानमृद्धिमद्ब्रह्म तत्त्वमसि भावयात्मनि। जन्मवृद्धिपरिणत्यपक्षयव्याधिनाशनविहीनमव्ययम् विश्वसृष्ट्यवनघातकारणं ब्रह्म तत्त्वमसि भावयात्मनि। अष्टभेदमनपास्तलक्षणं निस्तरङ्गजलराशिनिश्चलम्
नित्यमुक्तमविभक्तमूर्ति यद्ब्रह्मतत्त्वमसि भावयात्मनि निर्विकल्पकमनल्पमक्षरं यक्षराक्षरविलक्षणम् एकमेव सदनेककारणं कारणान्तरनिरासकारणम् कार्यकारणविलक्षणं स्वयं ब्रह्मतत्त्वमसि भावयात्मनि निर्विकल्पकमनल्पमक्षरं यक्षराक्षरविलक्षणं परम् नित्यमव्ययसुखं निरञ्जनं ब्रह्मतत्त्वमसि भावयात्मनि આગળ 263 શ્લોકમાં કહે છે यद्विभाति सदनेकधा भ्रमान्नाम रूपगुणविक्रियात्मना हेमवत्स्वयमविक्रियं सदा ब्रह्मतत्त्वमसि भावयात्मनि यद विभाति सत अनेकदा भ्रमात् यद सत भ्रमात् अनेकदा विभाति यद सत सत स्वरूप है अनेकदा विभाति अनेक रूपे भासी રહ્યું છે एक सत ब्रह्म तत्व अनेक रूपे भासी રહ્યો છે एक अनेक रूपे केम भासे भ्रमात भ्रमने कारणे એટલે કે આપણામાં રહેલા ભ્રમને કારણે એક છે એને જ અનેક રૂપે જોવામાં આવે છે એમ કહેવાય કે આપણું મન જ જાણે કે આ એક છે એના પર અનેકની કલ્પના કરીને જુએ છે જેમ સ્વપ્નમાં અનેકની કલ્પના કરીને જોવામાં આવે છે તેમ અહીં દૃષ્ટાંત આપવામાં આવ્યું હેમવત સ્વયં અવિક્રિયમ સદા જેવી રીતે હેમ અર્થાત સુવર્ણ કટક કુંડલાદિ અનેકાત્મા વિભાતિ બંગડી હોય કંઠી હોય કુંડલ હોય આ પ્રકારે એક જ સુવર્ણ જેવી રીતે અનેક રૂપે ભાસે છે તેવી રીતે એક જ બ્રહ્મ અનેક રૂપે ભાસે છે બસ એ અનેકતા તો માત્ર ભાસવાની જ છે આપણે જેનો અનુભવ કરીએ છીએ આપણે ઇન્દ્રિયો મન વડે એ અનેકતા છે આપણે માટે અનેકતા જ સત્ય છે અને માટે અનેકતામાં જે કંઈ પ્રકારના ભેદભાવ હોય વિષમતા હોય એ અત્યારે મહત્વની વસ્તુઓ છે એ અનેકતાને કારણે હું અનેકવાનો એક છું અને જેનો અનુભવ કરું છું એના વિશે પછી અભિપ્રાય ધરાવું છું કે અનુકૂળ છે પ્રતિકૂળ છે સારું છે ખરાબ છે વગેરે એ પ્રકારનો મનમાં નિર્ણય કર્યા પછી મારા મનમાં આપોઆપ જ એને અનુરૂપ કોઈક એક પ્રત્યાઘાત જન્મે અનુકૂળ હોય તો મને સ્વસ્થતા જન્મે સુખ જન્મે રાગ જન્મે આસક્તિ જન્મે પ્રતિકૂળ હોય તો એને વિરોધની લાગણી જન્મે લાગણી જન્મે અને પછી લાગણી મને કંઈ ને કંઈ કર્મ કરવા પ્રેરે મનના સ્તરે વાણીના સ્તરે દેહના સ્તરે કર્મફળ આ પ્રકારની અહીંયા પ્રક્રિયા ચાલે છે
પણ જેના પ્રત્યે આપણે આ પ્રકારે લાગણી ધરાવતા હોઈએ, પ્રત્યાઘાત કરતા હોઈએ, રિએક્શન કરતા હોઈએ, એ તો માત્ર ભ્રમને કારણે જ ભાસી રહ્યું છે. ભ્રમાત નામ રૂપ ગુણ વિક્રિયાત્મના. જગત કેવું છે? નામ રૂપ ગુણ વિક્રિયા. નામ અને રૂપની અંદર પાછા ગુણ ઉમેરવામાં આવ્યા, પછી એમાં વિક્રિયા કે ક્રિયા પણ ઉમેરવામાં આવી. કોઈ પદાર્થનું આ પ્રકારે આપણે ઓળખાણ આપી શકીએ. નામ છે, આ રૂપ છે, આ એની ક્રિયા છે, અથવા તો આ જગતની રચનાની અંદર આ એનું સ્થાન છે, ફાળો છે, એનું પ્રદાન છે. વિક્રિયા અનેક પ્રકારના વિક્રિયાઓમાંથી, વિકારમાંથી પસાર થઈ રહ્યું છે. આ વસ્તુ આપણે અનુભવીએ છીએ. એની કારણે જે વાસ્તવમાં આ બધા ભાસી રહ્યું છે એની નોંધ નથી લેવાતી. આની નોંધ લેવાનો વાંધો નથી, ભલે બી કને કુંડલ વગાડે નોંધ લેવાતી હોય, પરંતુ એ સુવર્ણ છે એની નોંધ ન લેવાય તો પછી આ વિવિધતા જ માત્ર સત્ય બની રહે. એ ભ્રમને કારણે આવું થઈ રહ્યું છે. એક જ પરમાત્મા, એક જ બ્રહ્મ, જે ભ્રમને કારણે, મારા ભ્રમને કારણે આ પ્રકારે ભાસી રહ્યો છે. વિક્રિયાત્મના અનેક પ્રકારના વિકારો ધરાવતા પદાર્થો રૂપે ભાસી રહ્યું છે. સ્વયં અવિક્રિયમ, જે અવિક્રિય છે, વિકારી, જાણે વિકારી હોય એમ ભાસી રહ્યું છે. એક છે, અનેક રૂપે ભાસી રહ્યું છે. અભિન્ન છે, ભેદભાવ ભાસી રહ્યું છે. જે નિત્ય સમાન તત્વ છે, વિષમતા રૂપે ભાસી રહ્યું છે. એટલે આ પ્રકારે બ્રહ્મનો આપણને પરિચય આપ્યો કે બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ શું છે. બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. એ બ્રહ્મ તું છે જે અનેક માનું એક છે. વિષમમાં જે સમાન તત્વ છે, વિકારોમાં જે અવિકારી છે, નિર્વિકાર છે, વાસ્તવમાં જે આત્મા છે, અમારી સમક્ષ ભાસી રહ્યું છે. આ સમક્ષ વસ્તુ પણ આપણે મનમાં કલ્પના કરેલી છે. કોઈ વસ્તુ મારી સમક્ષ છે એવું ક્યારે હોય? હું જ્યારે આટલા આમાં સીમિત છું ત્યારે ને. આમ દેહથી બહાર હોય, એ મારી બહાર છે, એ પ્રકારની કલ્પના કરવામાં આવે છે. એટલે આ પ્રકારનો વ્યવહાર ચાલી રહ્યો છે એ કોના પર? જે અવિક્રિય છે, જે એક છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ. અસમાનમાં એ સમાન છે, અનેકમાં એક છે, વિનાશીમાં અવિનાશી છે. યહ પશ્યતિ સ પશ્યતિ. એના જે દર્શન કરે છે એ વાસ્તવમાં એ જુએ છે, એ જુએ છે. જેને એને આત્મરૂપે હું આ પ્રકારે ભાસી રહ્યો છું. એમ કહ્યું કે બ્રહ્મ ભાસી રહ્યું છે, વાસ્તવમાં હું જ આ પ્રકારે ભાસી રહ્યો છું. હું અવિકારી છું, નિર્વિકાર છું, અનેક વિકારો ભાસી રહ્યો છું, નિષ્ક્રિય છું, અનેક ક્રિયાઓ ભાસી રહ્યો છું, એક છું, અનેક ભાસી રહ્યો છું, સમાન છું, વિષમતા ભાસી રહ્યો છું. અનેકતા છે, વિકાર છે, વિષમતા છે, બધું કેવું છે? માત્ર ભાસવાનું જ છે, મિથ્યા છે, સત્ય નથી. એનો અર્થ એ થયો કે ખરેખર એ બધી વસ્તુનું આપણે અન્વેષણ કરીએ તો છેવટે અનેકતા એકમાં પરિણમશે. બધા વિકારો નિર્વિકારમાં પરિણમશે. તો બધી વિષમતાઓ નિર્દોષમ હિ સમમ બ્રહ્મા, એક સમમાં પરિણમશે. એટલે આપણે નિમંત્રણ આપે છે કે આ પ્રકારે તમે જુઓ. એક જ આ જે અચેતન જાણે છે છેવટે ચેતનમાં પરિણમશે. એ ચેતન તત્વ હું જ છું. એથી આત્મની ભાવે આ પ્રકારે તું આત્મામાં, અંતઃકરણમાં, તારામાં
ભાવના કર, ધ્યાન કર, દર્શન કર. અનેકતા હવે દેવ, તિર્યક વગેરે દેવતાના રૂપમાં, મનુષ્યના રૂપમાં, પશુ પક્ષીઓના રૂપમાં ભાસી રહ્યું છે. પહાડો, નદીઓ વગેરેના રૂપમાં ભાસી રહ્યું છે. જળ અને ચેતન, સ્થાવર જંગમ રૂપે આ સમગ્ર જગત ભાસી રહ્યું છે. એટલે આ બધા નામ રૂપ કે આ બધું મિથ્યા છે એનો અર્થ નહીં કે એમાં સુંદરતા નથી કે આનંદ નથી, એવું કહેવાનો પ્રયોજન નથી. એનું પણ તમે આનંદ લઈ શકો, અનેકતાનો, વિવિધતાનો, વિક્રિયાનો, સક્રિયતાનો. જો એના માટે કોઈ આપણે ઉદાસીન હોઈએ ત્યારે કોઈ આગ્રહ ના હોય, વસ્તુ કેવી હોવી જોઈએ એવો આગ્રહ ન હોય, તો પછી જે છે એનું જેવું છે તો આનંદ માણી શકીએ. પેલું પગથિયું એ છે. અનેકતામાં એકતાના દર્શન કરવા માટે, વિષમતામાં સમતાના દર્શન કરવા માટે અનેકતા છે, વિષમતા છે, વિવિધતા છે, એનું પહેલા પ્રસન્નતાથી સ્વીકાર. ઉદાસીનતા કરતા પણ પ્રસન્નતાથી સ્વીકાર. એટલે કે શું? મને પ્રસન્નતા જન્મ આવે જ્યારે મારે કોઈ પ્રકારની માંગણી ન હોય, આગ્રહ ના હોય. વસ્તુ કેવી છે એ પ્રકારનો કોઈ આગ્રહ નથી. જે છે એ બરાબર છે, યોગ્ય છે. એમાં થાય છે જો કે દરેકમાં હું મારા સ્વાર્થને જોડું છું અને પછી નિશ્ચય કરું કે એ બરાબર છે કે નહીં. પણ આ પ્રકાર હું ધારો કે મુક્ત રહું, સ્વાર્થથી મુક્ત રહી ના જવું કે આમાં મને શું મળવાનું છે, મારે શું ગુમાવવાનું છે, એવી કોઈ ગણતરી મનમાં ન હોય. અને જ્યારે હું જોતો ત્યારે આપણે આનંદ માણી શકતા હોઈએ ને. કોઈ પુષ્પ હોય કે પછી કોઈ પક્ષી હોય કે કશું પણ હોય, એનો આપણે આનંદ ક્યારે માણીએ છીએ? જ્યારે એના વિશે આપણે સંપૂર્ણ રીતે એનો સ્વીકાર હોય, કોઈ આગ્રહ ના હોય, આપણે વર્તમાનમાં હોઈએ. એટલે પહેલી વસ્તુ તો એ છે કે આ પ્રકારે આ જગત આવું છે, એટલે જેવું છે તેનો આપણે કેમ આનંદ માણી શકીએ? આપણે માત્ર આપણા આગ્રહોને કારણે જે છે એનો આનંદ માણી શકતા નથી. કે આમ તો આનંદાધ્યવ આનંદ સ્વરૂપ બ્રહ્મ છે, એ આ બધું ભાસી રહ્યું છે. અને તેથી આપણને ખરેખર એનો જ અનુભવ થવો જોઈએ. પણ આપણા બધા આગ્રહો છે, આપણા રાગ દ્વેષ છે, આપણો અહંકાર, આપણો સ્વાર્થ, આપણી અસલામતી, આ બધી વસ્તુ આપણને જે છે એને માણવામાંથી વંચિત રાખે છે. એટલે આ બધામાં એકના બ્રહ્મના, પરમાત્માના દર્શન થયા પહેલા આ જે છે એની સાથે આપણે બરાબર હિસાબ પતાવ્યો કે જે છે બરાબર છે. બરાબર એટલું જ નહીં, પરંતુ ખરેખર તો ઉત્તમ છે, આનંદપૂર્ણ છે. એવી જાતનો સંબંધ બંધાય ત્યારે એ વસ્તુનો બાદ થાય. અનેકતાનો નામ રૂપનો જે આપણે અનુભવીએ છીએ એનાથી ઉપર ક્યારે ઉઠી શકીએ? બાદ કરવો એટલે એનાથી ઉપર ઉઠવું. એટલે કે આ બધા રૂપે શું ભાસી રહ્યું છે જોવા માટે પહેલા આની સાથે આપણામાં સ્વસ્થતા હોવી જોઈએ. એટલા જ આપણને આ પ્રકારે સમત્વમ યોગ ઉચ્ચતે, આ બધી વિષમતામાં જે સમત્વ છે કે છે જ, ચાલો ઈશ્વરનો પ્રસાદ છે, એ પ્રકારનો સમત્વ છે. દરેક વસ્તુ જેની સમક્ષ જેનો અનુભવ કરો છો એ પ્રકારે એની સાથે આપણે કમ્ફર્ટ કે સ્વસ્થતા ઉત્પન્ન કરીએ. એ આપણે યોગ્ય વૃત્તિથી કે યોગ્ય ભાવનાથી જ કરી શકીએ. એ પર્યાપ્ત છે.
અને તો પછી આપણે એનાથી ઉપર ઉઠવું અથવા આ બધા રૂપે શું ભાસી રહ્યું છે તો આપણે એના દર્શન કરી શકીએ. નહીં આપણે અટકી જઈએ, બંગડીના નામ રૂપમાં જ અટકી જવું. એના આસક્તિ હોય કે દ્વેષ હોય તો કઈ વસ્તુ આરો ભાસી રહે છે એ પછી મને એ આગળ વધવા જ ના દે. પણ આ જે છે બરોબર છે, તો પછી એ શું છે, આમ ઉપર જવું એટલે કે વાસ્તવમાં કઈ વસ્તુ આરો ભાસી રહી છે. યદ વિભાતિ સદ અનેકધા ભ્રમા નામ રૂપ ગુણ વિક્રિયાત્મના સ્વયં અવિક્રિયમ. સદા પોતે નિર્વિકાર અને અનેક વિકારી પદાર્થો રૂપે ભાસી રહ્યું છે. એક અનેક રૂપે ભાસી રહ્યું છે. સમતત્વ અનેક વિષમતા રૂપે ભાસી રહ્યું છે. વિષમતા, અનેકતા, ભેદભાવ, વિક્રિયા આ બધું માત્ર મનની કલ્પનાઓ છે એવું વેદાંત સમજાવે છે. મિથ્યા છે એટલે મિથ્યા નથી તો કે આપણે એની ઉપર ઉઠી શકીએ, બહાર કરી શકીએ. એ ભલે રહ્યું અને છતાં પણ એની આર પાર જોઈ શકીએ, એના અધિષ્ઠાને જોઈ શકીએ જે વાસ્તવમાં ચૈતન્ય છે. એ પ્રકારે ભલે જગત દ્વારા પણ તું આત્મતત્વનું ભાવના કરી શકે, કારણ કે એ બ્રહ્મ જ છે, બ્રહ્મરૂપે એ જ ભાસી રહ્યું છે. પછી આગળ કહે છે यच्चकाश्चन परम्परात् परं प्रत्यगैकरसमात्मलक्षणम् सत्यचित् सुखमनन्तमव्ययं ब्रह्मतत्त्वमसि भावयात्मनि. યચ્ચકાસ્તે યદ દીપ્યતે, દીપ્યતે જે પ્રકાશ રહ્યું છે, ભાસી રહ્યું છે, ચમકી રહ્યું છે. ચકાસ્તે કેવું છે? અનપરમ પરાત પરમ પ્રત્યેગે એક રસમ આત્મલક્ષણમ. યદ અનપરમ ન વિદ્યતે પરમ પરમ. પરનો અન કરતો થઈ શકે, પરમ પછીથી આવનારું એમ કહેવાય. અને પરમ એટલે પછીથી ન આવનારું. ન વિદ્યતે પરમ કાર્યમ અન અપરમ એટલે ન વિદ્યતે પરમ કાર્યમ યસ્ય વસ્તુભૂત કાર્ય શૂન્યમ. જેનાથી કોઈ પરમ નથી, કાર્ય નથી, એટલે વાસ્તવમાં કાર્ય શૂન્ય છે. ટૂંકમાં બ્રહ્મમાંથી કશી વસ્તુ જન્મી નથી, એના પછી કશું છે નહીં. અપર અપર એટલે પછી, અને અન અપરા એટલે પછી નથી, એટલે અર્થાત એનું કોઈ કાર્ય જ નથી. અર્થાત બ્રહ્મમાં કારણપણું પણ નથી. કારણપણું હોય તો પછી કાર્ય હોય. તો અનપરમ પરાત પરમ, પરથી પણ પર. આમ જગત જે છે કાર્ય છે, જગતનું કારણ જે માયા છે એને આપણે પર કહીએ, જગતથી પર કહીએ. તો પરાત પરમ જે માયાનું અધિષ્ઠાન છે, તો ક્યારેક હિરણ્ય ગર્ભને પર કહેવામાં આવે તો હિરણ્ય ગર્ભથી પણ પર, બંને રીતે. સર્વ કાર્ય કારણત્વાદ અજ્ઞાનાત પરમ એમ પણ કહેવાય. માયાથી પર છે, અજ્ઞાનથી પર છે. હિરણ્ય ગર્ભ એ પ્રથમ જેમ પહેલા જન્મેલા છે એનાથી પર છે, કારણ હિરણ્ય ગર્ભના પણ જનક છે. યક્ષરાત પરતઃ પરઃ ઇતિ શ્રુતેઃ. મુંડકોમાં કહેવામાં આવ્યું અક્ષરાત, ત્યાં અક્ષર શબ્દ વાપરવામાં આવ્યો, પ્રયોજનમાં આવ્યો માયા માટે. અક્ષરથી પરથી પણ પર છે,
પરાત્પરમ. પ્રત્યેક એક રસમ, પ્રત્યેક અને એક રસમ. પ્રત્યેક એટલે અંતરતમ, જીવ અભિન્નમ. પ્રત્યેક અંતરતર અર્થાત આત્મ અભિન્નમ, જીવ અભિન્નમ. જીવનું જે વાસ્તવિક સ્વરૂપ, મારું જ વાસ્તવિક સ્વરૂપ. સર્વાંતરમ, જે સર્વનું અંતરતમ છે. પ્રત્યેક એટલે અંતરતમ, અંતરતમ જે છે પ્રત્યેક, અને તેથી જે સર્વનું અંતરતમ છે એ સર્વાંતર છે. પ્રત્યેક એક રસમ, એક રસ. પ્રત્યેક છે એને એમાં કોઈ રસ નથી. આ જે પ્રત્યેક છે એ જ પેલું પ્રત્યેક છે. આ જે આત્મા છે જ પેલો આત્મા છે, માટે સર્વાંતર. પ્રત્યેક એક રસમ સર્વાંતરમ, સર્વાંતરતમ, સર્વનો આત્મા. આત્મલક્ષણમ, આત્માના લક્ષણ ધરાવનારું. તો આત્માનું કયું લક્ષણ છે? યચ્ચાપ્નોતિ યદા દત્તે યચ્ચાત્ય વિષયાનિહ યચ્ચાસ સંતતો ભાવ તસ્માદ આત્મા પ્રકીર્તિત હિતિ. આત્મા શબ્દની ભિન્ન ભિન્ન પ્રકારની વ્યુત્પત્તિ કહેવામાં આવી. યચ્ચ આપનોતિ, આ પદાર્થોમાંથી આત્મા શબ્દ રચાયો હોય તો યત આપનોતિ, આત્મા જે સર્વ વ્યાપ્ત કરીને રહેલો છે. આદા, આદત્તે, જે બધું ખાય છે, ગ્રહણ કરી લે છે. ઉપાદાન કારણ હોવાના કારણે જે સર્વત્ર વ્યાપ્ત છે, જે પ્રલય વખતે બધી વસ્તુઓનો પોતાનામાં સમાવેશ કરી લે છે, બધાને ગળી જાય છે. યચ્ચાત્ય વિષયાનિહ, જે બધા વિષયોને ભોગવે છે, અર્થાત જે ભોગતા છે, જે ચૈતન્ય બધા વિષયોનો ભોગતા છે. યચ્ચાસ સંતતો ભાવ, જેને કારણે જગતમાં જે સાતત્ય છે. અત ધાતુ છે, અત સાતત્ય, જે જગતને સાતત્ય પ્રદાન કરે છે. એક તત્વ છે, જગતમાં સતત પરિવર્તન તો છે જ. આ બધા પરિવર્તનની અંદર પણ એક સાતત્ય છે, સતતતા છે. તો જે યચ્ચાસી સતતમ ભાવ સંતતો ભાવ, આ જગતનો જે સંતત ભાવ છે, સાતત્ય છે, જેને કારણે છે. તસ્માદ આત્મા પ્રકીર્તિત, એટલે આપનોતિ, આદા, આદત્તે, પછી અતિ, અથ, અદ એટલે અતિ, આદા એટલે ગ્રહણ કરવું, અદ એટલે ખાવું, અને અથ એટલે સતત હોવું. આ બધા લક્ષણ ધરાવવા આત્મા શબ્દની આ વ્યાખ્યા કરવામાં આવી. આ લક્ષણ ધરાવનારને આત્મા કહેવાય. આ બ્રહ્મ જ આ પ્રકારનું લક્ષણ ધરાવે છે. આત્મલક્ષણમ બ્રહ્મ, જે સર્વત્ર વ્યાપ્ત છે, જે સર્વનું અધિષ્ઠાન છે, એમણે સાતત્ય પ્રદાન કરે છે, જેમાંથી સર્વ ઉત્પન્ન થાય છે, જેમાં સર્વની સ્થિતિ છે, જેમાં સર્વ લય થાય છે. એ બ્રહ્મને આ પ્રકારે આપણે સમજીએ તો એમાં આત્માના લક્ષણ જણાય. કારણ યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ ભૂતો જન્મે છે, જેમાં ભૂતોની સ્થિતિ છે, જેમાં લઈને ભૂતો લીન થઈ જાય છે. એ ઉપાદાન કારણ છે, માટે સર્વત્ર વ્યાપ્ત છે. આપનોતિ, પ્રલયમાં જેમાં બધા ભૂત પાછા લીન થઈ જાય છે, માટે જે બધાને સ્વીકારે છે, ગ્રહણ કરે છે, કોળીઓ કરી જાય છે. જે અધિષ્ઠાન છે, સર્વ પ્રકાશિત કરનાર છે, માટે જે સર્વને જાણે છે, અનુભવે છે. અતિ,
અધિષ્ઠાનોને કારણે જે બધાને સાતત્ય પ્રદાન કરે છે. એટલે બ્રહ્મમાં આ બધા લક્ષણો છે, આત્માના લક્ષણ છે. આત્મલક્ષણમ એ રીતે વાસ્તવમાં જે આત્મ સ્વરૂપ છે. સત્યચિત સુખમનંદમ અવ્યયમ, જે સત્ય સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, અનંત સ્વરૂપ, સત્યમ, જ્ઞાનમ, આનંદમ, અવ્યયમ આગળ આવી ગયું. જેનો વ્યય નથી, એ સ્વયં જેનો વ્યય નથી અને જોડે જોડે બીજું કશું છે નહીં જેનો વ્યય લાવી શકે. અવિનાશી છે, નિર્વિકાર છે. અનંતમ, અપરિચ્છિન્નમ, દેશકાલ વસ્તુ કોઈ પ્રકારનો પરિચ્છેદ, કોઈ પ્રકારની મર્યાદા પર. નિત્યમ બ્રહ્મ તત્વમસી, આવું જે બ્રહ્મ છે એ તું છે એ પ્રકારે ભાવના કર. હું એ પ્રકારે છું, હું આ બ્રહ્મ છું એ પ્રકારે ભાવના કર, ધ્યાન કર, અનુસંધાન કર. આ પ્રકારે 10 શ્લોકની અંદર તત્વમસીનો ઉપદેશ કરવામાં આવ્યો, વ્યવસ્થિત ઉપદેશ કરવામાં આવ્યો. તત્ એટલે બ્રહ્મ. પ્રત્યેક શ્લોકમાં બ્રહ્મનું વર્ણન કરવામાં આવ્યું, બ્રહ્મનું લક્ષણ જણાવવામાં આવ્યું અને કેવી રીતે તે જ તું છે એ પ્રકારે બ્રહ્મને આત્માનું, બ્રહ્મને જીવનું ઐક્ય છે એનો ઉપદેશ કરવામાં આવ્યો. ઉક્તાયાહ બ્રહ્માત્મ ભાવના ફલમ પ્રદર્શનાહ. 10 શ્લોકની અંદર જે બ્રહ્માત્મ ભાવ કહ્યો, હું બ્રહ્મ છું એ પ્રકારનું અનુસંધાન જે છે એમ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય એ 265માં શ્લોકમાં કહે છે. એ પણ શ્લોક કહેવામાં આવ્યો જ્યારે અનાપરમ કહેવામાં આવ્યું ત્યારે યસ્માત પરમ ના પરમસ્તિ કિંચિત, યસ્માન નાણ્યો ન જાયોસ્તિ કશ્ચિત, યસ્માત પરમ ન અપરમસ્તિ કિંચિત, યસ્માત પરમ અવધિભૂતમ અપરમ અન્યદ નાસ્તિ, યસ્માત પરમ ન અપરમ, જેનાથી પર પણ નથી ને અપર પણ નથી. પર એટલે ચડિયાતું કશું નથી. પરમ અવધિભૂતમ, જેની કોઈ પર ચડિયાતો નથી, જેની કોઈ સીમા નથી, મર્યાદા નથી. અપરમ અન્ય પણ નથી. કિંતુ બ્રહ્મ એવ સર્વ અવધિભૂતમ, એ જ બધાની, જેનાથી ઉપર કોઈ છે નહીં, અર્થાત પર નથી, ચડિયાતો નથી, નીચે ઉતરતો નથી. એટલે બ્રહ્મ જ બધાની મર્યાદા છે. બ્રહ્મની કોઈ મર્યાદા કે સીમા નથી, બ્રહ્મ જ સર્વની મર્યાદા છે, સીમા છે. સર્વ અવધિભૂતમ નિરવધિતિ, એ બધાની અવધિ છે, સીમા છે, પોતાની કોઈ સીમા નથી. શું છે? અસીમ છે, બધાની સીમા છે. એવો અર્થ કરવામાં આવ્યો યસ્માત પરમ ન અપરમસ્તિ કિંચિત. હવે 265માં શ્લોકમાં કહે છે ઉક્તમર્થમિમમાત્મનિ સ્વયં ભાવય પ્રથિત યુક્તિભિર્ધિયા. સંશયાદિરહિતં કરામ્બવત તેન તત્વનિગમો ભવિષ્યતિ. ઉક્તમ અર્થમ ઇમમ આત્મને સ્વયં ભાવય. ઉક્તમ અર્થમ જે અર્થ કહેવામાં આવ્યો
જે ઉપદેશ કરવામાં આવ્યો સ્વયં આત્મની ભાવય ઉક્તમર્થમ ઇમમ ઐક્ય રૂપમ ઉક્તમર્થમ પ્રથિત યુક્તિભિ. તો અનુસંધાન કરવા માટે તને યુક્તિની જરૂર પડશે. દરેક શ્લોકમાં બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું. એ કેવી રીતે છે એ એની સાથે એ જ બ્રહ્મ આત્મા છે એ તારે યુક્તિથી સમજવું પડશે. યુક્તિ પ્રથિત યુક્તિભિ. તો પ્રસિદ્ધ એટલે ઉત્તમ કે પ્રસિદ્ધ. શ્રુતિ અનુસારિત્વમ. શ્રુતિને અનુકૂળ યુક્તિ છે. એ શ્રુતિને અનુકૂળ યુક્તિ વડે આજે ઐક્યનું નિરૂપણ કરવામાં આવ્યું 10 શ્લોકની અંદર. એને આત્મની ભાવય ધિયા નિર્મળ અંતઃકરણેન આત્મની બુદ્ધૌ સ્વયં ભાવય. નિર્મળ અંતઃકરણ તો જોઈએ જ, સાથે સાથે આ પ્રથિત યુક્તિ અર્થાત શ્રુતિને અનુકૂળ યુક્તિ પણ જોઈએ. એટલા જ માટે કે જે ભાષે છે એને તરત બ્રહ્મ છે એવી જાતનો આપણામાં તરત ભાવ જન્મતો નથી. જે ભાષે છે એને સત્ય માનવાને કારણે અનેકતામાં એકતા, વિષમતામાં સમતા, વિનાશીમાં અવિનાશી, આ વસ્તુ મળે યુક્તિથી આપણે આપણી બુદ્ધિને બતાવવું પડે. કારણ કે જે ભાષે છે એ સત્ય છે એવી જાતનો આપણા મનમાં એક ખ્યાલ રહેલો છે કે જેવું દેખાય તેવું જ છે. એટલે દૃષ્ટાંતો આપવામાં આવ્યા કે ભાઈ આ અલંકારો અનેક ભાષે તો પણ એક જ સુવર્ણ છે, સ્વપ્નમાં અનેકતા ભાષે, પદાર્થો નથી, વગેરે વગેરે. આમ યુક્તિઓ આપવામાં આવી અને શાસ્ત્રમાં આવી બધી યુક્તિઓ આપવામાં આવી જ છે. તો કેવી રીતે અનેક ભાષે છે એક કેવી રીતે છે? જે અસમાન ભાષે જે સમાન કેવી રીતે છે? જે ભિન્ન ભાષે છે અભિન્ન કેવી રીતે છે? આમ પહેલી જ નજરે તો બુદ્ધિને ભેદભાવ દેખાવાનો, વિષમતા દેખાવાની, અનેકતા દેખાવાની કે એ પ્રકારની આપણી ટેવ છે ને, તો બુદ્ધિને એમાંથી ઉપર ઉઠાવીને એ અનેકતામાં એકતા કઈ રીતે છે, વિષમતામાં સમતા છે, વિકારમાં નિર્વિકારતા છે. અને વળી હું માનું છું કે જે દૃશ્યરૂપે ભાષે છે, વિષય છે, વાસ્તવમાં એ ક્યાંય પણ વિષય કરતા દૃષ્ટા જ ભાસી રહ્યો છે. ઐક્ય છેવટે આજે ભાષે છે બ્રહ્મ છે એક વસ્તુ, અને વાસ્તવમાં હું જેને બ્રહ્મ કહું છું આત્મા હું જ ભાસી રહ્યો છું. આ પ્રકારે બુદ્ધિમાં જે બધા દ્વૈતના ભેદભાવના સંસ્કારો પડેલા છે, આપણે હવે જ્ઞાન તો છે, યુક્તિઓ પણ છે, પરંતુ પેલી આપણી જૂની ટેવોને કારણે જે આપણે અનુભવીએ એ એવું જ છે એ પ્રકારે જે આપણે સ્વીકારવાની ટેવ પડી ગઈ છે એને કારણે વળી પાછી બુદ્ધિને આપણે ટ્યુનઅપ કરવી પડે, એને ફોકસ કરવી પડે. બુદ્ધિ માત્ર સપાટી પર જ એકાગ્ર થયેલી છે. એને યુક્તિપૂર્વક પછી આ સપાટીની એના અધિષ્ઠાન રૂપે એના તત્વરૂપે જે છે એની સાથે આપણે વળી પાછી ફોકસ કરવી પડે, એક ટ્યુનઅપ કરવી પડે, એની સાથે એક તાન કરવી પડે. એની યુક્તિ જોઈએ કે દેખાય છે એ જ નથી પરંતુ આવું છે. એટલે પ્રસિદ્ધ યુક્તિ બી આ પ્રકાર અનુસંધાન કરવા માટે આપણે યુક્તિ જોઈએ.
એટલા જ માટે કે એ પ્રકારનો પ્રયત્ન ના કરીએ તો દ્વૈતનું જ અનુસંધાન થઈ જ રહ્યું છે. અત્યારે કોઈ પ્રકારના પ્રયત્ન વગર દ્વૈતનું ભેદભાવનું અનુસંધાન થઈ જ રહ્યું છે. મને યાદ કરવો પડે જે શાસ્ત્રમાં શ્રવણ કર્યું છે, જે હું જાણું છું, બધું યાદ કરવો પડે બુદ્ધિને કે નહીં બી તું આ તારો આ નિર્ણય ખોટો છે. તું જે જુએ છે તો છે, પણ તું જે જુએ છે, અનુભવે છે, અને કારણે તું જે નિર્ણય પર આવે છે કે ભેદભાવ છે, અનેકતા છે, વિષમતા છે, એ તારો નિર્ણય ખોટો છે. ભેદભાવ માત્ર સપાટી પરનો છે. અનેકતા, વિષમતા, ભેદભાવ નથી હોને પણ કેવો છે? સપાટી પરનો છે. જેમ અલંકારોની અનેકતા સપાટી પરની છે, એટલે જો આપણે ધ્યાન ન આપીએ તો અનેકતાને આપણે માની જ લઈએ. તો જરા ધ્યાન આપવાની જરૂર છે. ધ્યાન આપવું એટલે યોગ્ય યુક્તિનો પ્રયોગ કરવો. બુદ્ધિને બતાવો કે ના, અનેકતા જો એકતા છે, સમાનતા છે, અભેદ છે. પ્રતિયુક્તિભિઃ સ્વયં આત્મની ભાવય. આ પ્રકારે એક જ તત્વ છે બ્રહ્મ. અને કેટલું બધું એના માટે ચર્ચા, પહેલાં તો એક આત્મ તત્વની ચર્ચા કરવામાં આવી, નિરૂપણ કરવામાં આવ્યું, અને બ્રહ્મ વિશે કહેવામાં આવ્યું કે જેવી રીતે માટીમાંથી રચાયેલા અનેક બધા પાત્રો માટીથી ભિન્ન માટી જ છે. આમ નામ રૂપની કોઈ સત્તા જ નથી. ઘડો એટલે નામથી વધીને કોઈ પ્રકારની આનામાં સત્યતા નથી. એટલે ઘડો માટી જ છે. હવે આ યુક્તિથી જો, કારણ કે આંખોને તો ઘડો દેખાય છે અને બુદ્ધિ સ્વીકારી લે છે, એટલે બુદ્ધિની યુક્તિ કે ભાઈ આ જે તારો નિર્ણય ઘડો છે, વાસ્તવમાં વાચારંભણમ નામધેયમ વૃત્તિકાયત્યવ સત્યમ, વૃત્તિકા સત્ય છે. બુદ્ધિને બતાવવું પડે. આ પ્રકારે જે સત્ય છે બુદ્ધિ જાણે છે, પછી એને યાદ દેવડાવવું પડે. શ્રવણ આપણે કર્યું છે, બધું જાણીએ છીએ, પરંતુ પહેલી નજરે આપણા દ્વૈત ભેદભાવ છે, એ જ આપણામાં અહીંયા ટૂંકમાં એ જ આપણા પર પ્રભાવ પાડે. પહેલો પ્રતિયુક્તિભિઃ ધિયા. બુદ્ધિમાં આ પ્રકારે ધિયા એટલે બુદ્ધિ વડે, નિર્મંતઃકરણ વડે આત્મની બુદ્ધો સ્વયં ભાવે. આ પ્રકારે તું જે ઉપદેશ કરવામાં આવ્યો ઐક્યનો, એની સતત ભાવના કરે. બસ આ જ વેદાંતનો ઉપદેશ છે. આ જ વેદાંત. વેદાંત એટલે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, આટલું જ વેદાંત છે, બીજું કશું જ નથી. વેદાંત વાક્ય એટલે મહાવાક્ય. આ જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવા, બધું જે છે એનું ઐક્ય. જીવ બ્રહ્મ એટલે શું? જે છે એક જ છે. જીવ બ્રહ્મ જગત ઈશ્વર જે કહેવાય એક જ છે. ક્યાંય જુદાઈ નથી, ક્યાંય ભેદભાવ નથી. એવું કેમ કે એવું કહેવાની જરૂર કેમ પડી? એ જુદાઈ ભેદભાવ આપણે માનીએ છીએ, જણાય છે એટલા માટે. અને આ પ્રકારના દર્શનથી પછી કોઈ પ્રકારની સમસ્યા રહેતી નથી, કોઈ પ્રકારની ગ્રંથિઓ રહેતી નથી, કોઈ અલગતા રહેતી નથી, અલ્પતા રહેતી નથી, વિખુડાપણું રહેતું નથી, અસલામતી ભય રહેતો નથી. આ બધા પ્રશ્નોનો આમાં નિકાલ આવી જાય છે. એ બતાવે છે કે આ બધા પ્રશ્નો કે સમસ્યાઓ તો આ વસ્તુને ન જાણવાથી જ થયેલી છે. એટલે આની સતત ભાવના કરે. જે કંઈ પ્રકારની તારામાં જેવું પણ જ્ઞાન હોય, આટલું શ્રવણ કર્યા પછી જે કશું સમજ્યા હોય, જે કોઈ સ્તરનું જ્ઞાન હોય, આ પરોક્ષ હોય, જે હોય ખર પરોક્ષ હોય, આત્મની ભાવે. જ્યારે જ્યારે પ્રસંગ મળે ત્યારે તારી બુદ્ધિને તું આ વસ્તુમાં જોડ. બુદ્ધિને આ યાદ કરાવો, આની ભાવના કર, આનું અનુસંધાન કર. તત્વનું અનુસંધાન, તત્વનું આત્મરૂપે અનુસંધાન.
આમ હું કોણ છું એ માટે આપણને ઉપદેશ કરવામાં આવ્યો. હું કોણ છું ત્યાંથી માત્ર શરૂ ના કરીએ, પણ હું આ પ્રકારનો છું. એટલે બુદ્ધિની યુક્તિ જોગે તું આ પ્રકારે છે, પછી અનુસંધાન કર. એમ કરતાં કરતાં છેવટે બુદ્ધિમાં જે બધી ટેવો છે, આ દ્વૈત અને ભેદભાવને વગેરેને સત્યતા આપવાની, એ વારંવાર અદ્વૈતનું ઐક્યનું અનુસંધાન કરવાથી, એના સંસ્કાર પાડવાથી દ્વૈતના ભેદભાવના સંસ્કાર છે, જેની આગળ ચર્ચા કરવામાં આવે છે. એને વાસના કહો, સંસ્કાર કહો, ચીરા કહો, ટેવ કહો. એમાંથી ધીમે ધીમે બુદ્ધિને આપણે મુક્ત કરવાની છે. અને અત્યારે તો આના વિશે અનેક સંશયો જન્મે. આવું કેવી રીતે હોઈ શકે? ઐક્ય કેમ હોઈ શકે? તમે કહો છો બધી જગ્યાએ ન્યાય છે, કેમ હોઈ શકે? અનેક સંશયો જન્મે આપણામાં. અત્યારે આપણા વિશે, જગત વિશે, દુનિયા વિશે જે કંઈ નિર્ણયો થયા છે એને કારણે આ જ્યારે કહેવામાં આવે ત્યારે તરત સંશયો જન્મે. યુક્તિથી એ બધા સંશયો પણ દૂર કરવાના. સંશયાદિરહિતમ. એને કારણે તત્વ નિગમો ભવિષ્યતિ. તત્વ નિગમ તત્વ નિર્ણય સંશય સ્યાત. એમ કરાવથી તત્વનો નિર્ણય તારી બધો નિશ્ચય જન્મે છે. એમાં અવરોધ હશે, પેલા સંશય વગેરે, પહેલા વિપર્ય હોય, વિપરીત ભાવના હોય, પછી સંશય હોય, આ બધું હશે. પણ સતત આ અનુસંધાન કરવાથી ધીમે 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 આ બધા સંશયો દૂર થતા છે. કારણ સંશય જન્મે એટલે ભાઈ યુક્તિ વાપરો. મનમાં આવો વિરુદ્ધ નિર્ણય જન્મે, યુક્તિનો પ્રયોગ કરીએ એટલે પાછા એમાંથી બુદ્ધિ મુક્ત થાય. વિપરીત નિર્ણય જન્મે, શું છે નહીં એનો સંશય જન્મે, તો વળી પાછું વિપરીત બુદ્ધિ સાવધાનીથી, સંશય યુક્તિથી, આ પ્રકારે આ ઐક્યનું અનુસંધાન કરો. બસ આ બધા પછી આટલો આપણો ઉપદેશ કરવામાં આવ્યો. ઉક્તમર્થમ ઇમમ આત્મની સ્વયં ભાવે. આજે ઉપદેશ કરવામાં આવ્યો 10 શ્લોકોમાં, અને એની એ 10 શ્લોકો આખા ગ્રંથની અંદર એ આત્મની બુદ્ધિમાં એનું અનુસંધાન કરે. કારણ કે તું જેનું અનુસંધાન કરે સત્ય છે એટલા માટે. છેવટે સત્ય પોતાની અંદર પ્રગટ કરવાનું જ છે. પરોક્ષ જ્ઞાન હોય એનું કરે તો પણ છેવટે પરોક્ષ જ્ઞાનનો અર્થ શું છે? જ્ઞાન તો એક જ છે, પણ એમાં આ પ્રકારે સંશયો હોય, વિપરીત ભાવના, એને અપરોક્ષ આપણે પરોક્ષ કહીએ. જે એ અપરોક્ષ બને આ બધા પ્રતિબંધકો દૂર થાય. એટલે જ્ઞાન તો એક જ છે, પણ આ પ્રતિબંધ સહિતનું જ્ઞાન છે. એટલે આ પ્રકારનું અનુસંધાન કરવાથી જે બધા પ્રતિબંધકો છે એ ધીમે 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 દૂર થશે. અને જો પેલો પહેલો કેમેરામાં ધીમે 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 એની અસ્પષ્ટતા દૂર થાય અને કાય કરીને સ્પષ્ટ આપણે ચિત્ર દેખાય. કરાંબુવત. તો હસતા અમલક આમળાના ફળની જેમ સામાન્ય રીતે કરની અંદર આમળાનું ફળ પણ કરમાં જળની જેમ કહેવામાં આવ્યું. કરાંબુવત. તો હસ્તગત જલમ યથા નિસંશયમ સ્પષ્ટમ ગૃહ્યતે. આમ આપણા હાથની અંદર હથેળીમાં જળ હોય તો કોઈ પ્રકારના સંશય વગર આપણે કેવી રીતે એને જાણીએ છીએ, અનુભવીએ છીએ. એ પ્રકારે તત્વનો તને કોઈ પ્રકારના સંશય વગર સ્પષ્ટ તારો નિશ્ચય થશે, અનુભવ થશે. અસંભાવના સંશય વિપર્ય ભાવનાનામ રાહિત્યમ યસ્મિન. આવું હોઈ શકે નહીં. અસંભાવના ના આમ છે કે તેમ છે સંશય ભાવના.
છે તો ઉલટું માનવું, વિપરીત ભાવના. આ બધા પ્રકારની વસ્તુઓ, આ બધા અવરોધો છે, પ્રતિબંધકો, આ પ્રકાર અનુસંધાનથી દૂર થશે. તો જે કંઈ સમજ્યો હોય એટલી સમજથી અનુસંધાન કર. શાનું? ઐક્યનું અનુસંધાન કર. જે આ બધું શ્લોકોમાં સમજાવવામાં આવ્યું, યુક્તિઓ આપવામાં આવી, યુક્તિ એનું અનુસંધાન કર. રમણ મહર્ષિનો ઉપદેશ તો હું કોણ છું એનું અનુસંધાન કર, પણ આ પ્રકારે અનુસંધાન કર. જે કશું સમજ્યો હોય, પેલો તો એકદમ અંધારામાં આપણે કે બાચકા મારવા નથી. આ બધો ઉપદેશ થયો માટે આપણે સમજ્યા છીએ. જે સ્તરે સમજ્યા હોય એ સ્તરે એ સમજનો ઉપયોગ તો આ અનુસંધાનમાં કર. તો એ ટીકાકાર તતસ્તુ સંપશ્યતે નિષ્કલમ ધ્યાયમાનઃ ઇતિ શ્રુતેઃ. તતસ્તુ તમ પશ્યતે નિષ્કલમ તમ ધ્યાયમાનઃ. આ પ્રકારે એનું ધ્યાન કરનાર એટલે અનુસંધાન કરનાર. ધ્યાન આ પ્રકારનું વેદાંતનું ધ્યાન એટલે તત્વનું અનુસંધાન. જે ઉપદેશ આપણે સાંભળ્યો છે એનું યુક્તિપૂર્વક અનુસંધાન કરવું. નિષ્કલમ પશ્યતે, તો એ નિષ્કલ નિરવય તત્વ છે એનું દર્શન કરે છે. તો અહીં કહે છે કે ભાઈ કરામવત હથળીમાં જળની જેમ. અંબુગ્રહણમ શાંતિ લાભસ્યાપી સૂચનાય. એમાં હથેળીમાં જળ હોય ને તો શાંતિ પણ મળે. એમાં શીતળતા હોય ને, એનો સ્પર્શ પણ એવો હોય. એટલે એ કહે છે કે સ્પષ્ટતા તો ખરી, હથેળીમાં જળની જેવી સ્પષ્ટતા હોય અનુભવની, તેવી જ્ઞાનની સ્પષ્ટતા પ્રાપ્ત થશે અને એને કારણે શાંતિ પ્રાપ્ત થશે. યથા દૂરતો દૃષ્ટિ જલે પીપાસો સંતોષ ઉદેતી. આપણને તરસ લાગી હોય, દૂરથી આપણે જળ જોઈએ ને તો પણ ચાલો હવે આપણી પીપાસા શાંત થવાની છે એટલે એક સંતોષ દૂર જોવા, જળના દર્શન કરવા, દૂરથી દર્શન કરવા એ પણ એક સંતોષ છે. તમને કોને? તરસ્યા માણસને. કર્પુટ પ્રાપ્તે તો તસ્મિન શૈત્ય સ્પર્શ અવશ્ય ઉદેતી. પછી આપણે હથેળીમાં જળ લઈએ, તસ્મિન શૈત્ય સ્પર્શ અવશ્ય ઉદેતી. જળ તો શીતળ જ હોય, અને તેથી આપણે હથેળીમાં લઈએ એટલે એમાં શીતળતાનો અનુભવ તો થવાનો જ છે. એટલે પહેલાં એના જળના દર્શન કરવાથી જે આપણા મનની અંદર એક સંતોષ થયો કે ચાલો અમારી તરસ छिपाવાની છે, આમ જળના દર્શનથી એક સંતોષ થયો. હથેળીમાં લેવાથી શીતળતાનો અનુભવ થયો. તથા શબ્દ તો બ્રહ્માત્મની શ્રુતેવી. ના પછી તદુત્તર ક્ષણે પાન હેતુ, અને પછી આપણે એ જળનું પાન કરીએ. શાંતિરેવ નિસંશયમ અનુભૂયતે. તૃષ્ણા શાંત થઈ ગઈ ને, મનમાં શું હતું? અશાંતિ હતી. તૃષ્ણાને કારણે, તરસને કારણે એ તરસ छिपाઈ ગઈ એટલે મન શાંત થઈ ગયું, પ્રસન્ન થઈ ગયું. આમ જળના દૂરથી દર્શન કરનાર તરસ્યા માણસના મનમાં જ પહેલાં સંતોષ જન્મે. એ જળને હથળી લેવામાં આવે ત્યારે સંતોષ સાથે શીતળતાનો અનુભવ થાય, અને એનું જ્યારે પાન કરવામાં આવે ત્યારે બધી તૃષા દૂર થાય અને શાંતિનો અનુભવ થાય. તથા શબ્દ તો બ્રહ્માત્મની શ્રુતે બી. આપણે આ પ્રકારે શ્રવણ માત્ર કરીએ, દૂરથી જોઈએ છે જે હા આત્મા બ્રહ્મ છે, બ્રહ્મ આ પ્રકારનું છે અને વાત તો બરાબર છે. આપણને ઉપદેશ કરવામાં આવે ત્યારે આપણને યુક્તિપૂર્વક સમજાવવામાં આવે છે. આપણે સમજી શકીએ એ પ્રકારની ભાષામાં કે એ પ્રકારની રીતે આપણને સમજાવવામાં આવે કે કેવું આ બધા અનેકતાનું, વિષમતાનું અધિષ્ઠાન એક છે, નિર્દોષ છે, સમાન સમ છે. વાત તો બરાબર છે. એ જ તું છે, વાત તો બરાબર છે.
આ પ્રકારે આપણી સમજમાં બુદ્ધિમાં આવો દૂરથી પણ નિશ્ચય જન્મે તો એક સંતોષ જન્મે. શબ્દ તો બ્રહ્માત્મની શ્રુતે બી, બ્રહ્મ જ આત્મા છે. આ પ્રકારે શાસ્ત્રના શબ્દનું શ્રવણ કરીએ હજી તો વિષય તૃષ્ણા નિવૃત્ત્યા. તો એટલી તો ભાઈ શબ્દ આ સાંભળવાથી એટલી તો ખબર પડી કે આ એક છે, અદ્વિતીય છે, આનંદ સ્વરૂપ છે, આ જ છે, બ્રહ્મ છે, આત્મા જ છે. એટલે વિષયોમાં જે સુખ માનવું છે ત્યાં છે જ નહીં, તો વિષયને સુખનું સાધન માનવાને કારણે જે તૃષ્ણા છે વિષય તૃષ્ણા નિવૃત્ત્યા. એટલે સાંભળવા માત્ર જે કંઈ સમજ આપણને પડી, એટલી સમજ પડી કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું, મારો કોઈ ઉણપ નથી, મારો કોઈ દુઃખ નથી. મારી જાતને દુઃખી માનીને સતત સુખ માટે વલખા મારો કોઈ જરૂર નથી. મારામાં દુઃખનો આરોપ કરીને, વિષયમાં સુખનો આરોપ કરીને પછી એને પ્રાપ્ત કરવા માંગુ છું. આ વિષયની તૃષ્ણા જે જન્મી છે એ તો અણસમજમાંથી જન્મી છે. વિષય તૃષ્ણા નિવૃત્ત્યા. આમ આટલું સાંભળવા માત્રથી જ બહુ બધો આપણા મનની અંદર સંતોષ જન્મતો હોય છે અને તૃષ્ણાઓ નિવૃત્ત થયો. કારણ કે તૃષ્ણા જે છે એ માત્ર ગેરસમજને કારણે છે. પોતાના વિષયની ગેરસમજ અને તેથી વિષયો વિશેની ગેરસમજ. જેટલે ઊંચે સમજ જન્મી, ચાલો સાંભળે કશીક તો સમજ જન્મે છે. દરેક જણ પોતાની રીતે સાંભળે, પહેલી વાર સાંભળો, 25 વાર સાંભળો, સમજણ પડી, કંઈક તો સમજ પડે. હું બ્રહ્મ છું, તું બ્રહ્મ છે, પૂર્ણ છે, જે શબ્દ પૂર્ણ જે અર્થ માનતા હોય કંઈક તો સમજ પડે. તો એ જેટલી કંઈ સમજ પડે એટલા પ્રમાણમાં તૃષ્ણા નિવૃત્ત થાય. વિષય તૃષ્ણા નિવૃત્ત્યા. કશ્ચિદ વિલક્ષણ સંતોષ ઉદયતી. આમ વિષયની તૃષ્ણા જેમ જેમ નિવૃત્ત થાય તેમ તેમ આત્મામાં અંદર સંતોષ જન્મે. કશ્ચિત વિલક્ષણ સંતોષ ઉદયતી. કોઈ વિલક્ષણ સંતોષ આપણે જન્મે. કેમ વિલક્ષણ? સામાન્ય રીતે તૃષ્ણાને સંતુષ્ટ કરવાથી સંતોષ જન્મતો હોય, આ તો તૃષ્ણા દૂર થવાથી સંતોષ જન્મે ને. વિલક્ષણ સંતોષ, કોઈ વિલક્ષણ સંતોષ જન્મે છે તૃષ્ણાની નિવૃત્તિથી. તદ્ભાવનયા તો વિચિત્ર એવ કાચિત આત્મશાંતિ અનુભૂયતે. અને પછી આપણે સતત એનું અનુસંધાન કરીએ, જે કંઈ સમજાય છે એ સ્તરનું, તો વસ્તુ ધીમે દ્રઢ થતી જાય. કારણ કે એવું છે ને કે આપણા મનમાં સતત દ્વૈતનું, ભેદનું અનુસંધાન થઈ રહ્યું છે. આપણામાં સતત અનુસંધાન થઈ છે, જેને આપણે સત્ય માન્ય અનુસંધાન થાય. એટલે અલ્પતાનું, અપૂર્ણતાનું, ભેદભાવનું અનુસંધાન થઈ જ રહ્યું છે. એટલા જ માટે અભેદન અનુસંધાનનું કહેવામાં કે આનું અનુસંધાન કરો તો જ પેલી અનુસંધાનની એક ટેવ છે એનાથી ધીમે ધીમે મુક્ત થઈશું. તો તદ્ભાવના તું વિચિત્રાય કાચિત આત્મશાંતિ અનુભૂયતે. જેટલે અંશે ઐક્યની ભાવના થાય એટલે અંશે કોઈ વિલક્ષણ શાંતિ. કારણ કે કોઈ કારણ વગરની શાંતિ એટલે એને વિલક્ષણ કહેવામાં આવી. કશું થયું હોય ને સંતોષ જન્મે તો આપણે અનુભવીએ છીએ. કશું થયા વગર સંતોષ જન્મે વિલક્ષણ સંતોષ થયા. કાચિત આત્મ અનુભૂયતે તદ ઉત્તર ક્ષણે તત્ સાક્ષાત્કારે. એનો પછી જ્યારે આપણા માટે એક જીવંતતા બને, એક જીવંત સત્ય બને, સાક્ષાત્કાર બને. સર્વથા શાંતિ ઉદયતી. તો અશાંતિનું કોઈ કારણ જ ના રહે. આ પ્રકારે શાંતિ ધીમે 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 છેવટે પરિણમે અને પરામ શાંતિ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પ્રસેતે જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ.
પરામ શાંતિ એટલે પર અર્થાત કોઈ પ્રકારની મર્યાદા વગરની શાંતિ પ્રાપ્ત થાય છે. એટલે બહુ સુંદર કહેવામાં આવ્યું કે આ કરામવો વત હસ્તગત જલવત એનું આ પ્રકારે અર્થઘટન કરવામાં આવ્યું. પણ આ બધા શ્લોકોમાં આપણને આ રીતે આ ગ્રંથકાર કહો, ગુરુ કહો, એ આપણને આગ્રહપૂર્વક કહે છે કે તમે આ અનુસંધાન કરો, આ અનુસંધાન કરો. એ માટે બધા 10 શ્લોકો કહેવામાં આવ્યા. શાંતિમ નિર્વાણ પરમા મત સંસ્થાઓ એ પણ કહેવામાં આવે ભગવદ્ ગીતામાં. શાંતિમ નિર્વાણ પરમામ મત સંસ્થામ અધિગચ્છતિ. નિર્વાણ પરમામ શાંતિ. પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો